અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રના ગૌરક્ષક અધ્યક્ષ તરીકે વિરમભાઈ દેસાઈની વરણી થતાં રાધનપુર પહોંચ્યા અધ્યક્ષ શુભેરહા મુલાકાત કરવા પહોંચ્યું સંગઠન અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્ર અધ્યક્ષની વરણી થતાં રાધનપુર પહોંચ્યા રાધનપુર ટીમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાષ્ટ્ર અધ્યક્ષે હિન્દુ સંગઠિત થઈ રાષ્ટ્રને લગતું કામ કરવા આહવાન કર્યું રાધનપુરને સંગઠિત કરવા અધ્યક્ષે આહવાન કર્યું અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠનમાં રાષ્ટ્ર અધ્યક્ષ ગુજરાત રાજ્ય મહામંત્રી કિશોરભાઈ સરઢવ પાટણ જિલ્લા અધ્યક્ષ નાનજીભાઈ ઠાકોર મહામંત્રી મેવાભાઈ ભરવાડ રાધનપુર પ્રમુખ દિલીપ પૂજારા ભરતભાઈ ઠાકોર મંત્રી રાધનપુર સાંતલપુર તાલુકા પ્રમુખ અશોકભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા તમામની હાજરીમાં રાધનપુર નગરમાં ટેલિફોનિક રજૂઆતમાં કતલખાના બંધ કરવા માંગ કરાઈ થોડા સમયમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ નહીં થાય તો આવેદનપત્ર આપી સંગઠન ધારણા પર બેસવાની ચીમકી અપાઈ રાધનપુરમાં ચાલતા ગેરકાયદે કતલખાનાની નગરપાલિકાએ નોટિસો પણ આપી છે રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ વિરમભાઈ લીલાભાઈ દેસાઈ નિવૃત્ત મામલતદાર રહેવાનું ગાંધીનગર છે અને તાજેતરમાં ગુજરાત ઉપાધ્યક્ષની મને જવાબદારી આપી પછી થોડા દિવસો પછી અમારા ગુરુજી શ્રી કિશોરભાઈ તમને નાનું પદ પડે છે આપણે દિલ્હીના મુલાકાતે જઈએ દિલ્હી ગયા ચર્ચા થઈ પછી કે ભાઈ તમે કઈ જાતિના છો તો રબારી તમારા અહીં યાદવ કે હું રબારી તો કે યાર તમે તો આ ગૌ માટે સર્જાયેલા છો તો તમે સમગ્ર દેશના ગૌરક્ષક બનો તો વધુ સારું પછી કિશોરભાઈ તમે મને સ્વીકારી લીધું અને એ લોકોએ આપણું સન્માન કર્યું આપણને અધિકાર આપી દીધા સમગ્ર દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો હવે શરૂઆત આપણે એથી કરીએ કારણ કે હિન્દુ મહાસભાની વાત છે અને ગૌરક્ષકની વાતો છે જે હવે ને હવે બે પોખો એક જ છે ઉપરથી નીચે આવ્યું જોડે જ છે હવે અત્યાર સુધીમાં આપણે જોતા આ શહેરના બહુ માણસો છે આ એસપીજીમાં બહુ પટેલો છે ત્યારે આ તો માત્ર હિન્દુત્વની વાત છે તો આમાં તો આટલા ચાલે જ નહીં આખા દેશની 85% જો હિન્દુ હોય તો સમગ્ર આની અંદર જોડવા જ પડે આપણે એટલે આપણે બધાએ મહેનત કરી રાધનપુરથી હું બીજે ઘણી બધી જવાનો છું ત્યાં પણ કહીશ અમે જોડવાના છે આપણે આ હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય લેવલે પહોંચનાર લોકો સરકાર નોંધ લે અત્યારે તમારી નોંધ લેવાથી ના લેવાથી મને ખબર નથી તમારે સિંધુમાં જોડાવવું પડે એ લોકો જોડવા આવે દેવાભાઈ આડે તમારી ટીમની જરૂર છે મારે તમે હિન્દુ છો આપણે હિન્દુના રક્ષણ માટે હિન્દુ છીએ એટલે આ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ દરેક સભ્યએ પદ હોય કે ના હોય પણ આપણે એક આજે નિર્ણય કરી લઈએ સંકલ્પ કરી લઈએ કે દરેક વ્યક્તિ 100 જણા જોડે કેટલા 100 જણા એવડું મોટું કદ થઈ જાય કે ભવિષ્યની અંદર સરકારને દેવાભાઈને જ્ઞાનજીભાઈને બોલાવવા પડે તો ભાઈ અમારે આવું છે અથવા તો આવું સરકાર કરી રહી છે અથવા તો ઉમેદવાર મૂકી રહ્યા છે અથવા તો આ યોજના કરી રહ્યા છે તો તમારો સહકાર જોશે અત્યારે એકતા તો અખંડતા અત્યારે આપણે